તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ઉમ્મીદ કરું છું બધા મજામાં હશો. મારા બ્લોગ જોતો હોય મજામાં જ હોય તો આજે હું અને ધાર્મિક પાલીતાણા જઈ રહ્યા છીએ, કેમ કે ત્યાં ધાર્મિક ક્યાંક વસ્તુ લેવાની છે. અને જો રસ્તામાં ભાઈ જાય છે, ધાર્મિક ફોનમાં વાત કરે છે અને આપણે બ્લોગ શૂટ કરવી છે એવી. જો તમે અને આ વાદળા જેવું થઈ ગયું છે, તડકોય છે અને વાદળાય છે, બે ભેગું છે એવું હતું, આગાહી જેવું હતું, પણ વરસાદ કંઈ આવ્યું નહીં. તો જો ભાઈ આપણે જઈએ છીએ ને ગાડી જાય છે રમાટીએ, અને ગાડી હાંકતા ધાર્મિકને ગાડી ધોવાની હતી, તો ત્યાં આપણે ગાડી ધોવા આવ્યા. અને ગાડી ધોતા તો ભાઈ થોડીક મસ્તી કરી નાખીને ભાઈ ગાડી ધોઈ. ત્યારબાદ આપણે સીધા પહોંચી ગયા હતા પાલીતાણા. અને પહેલાં તો ભાઈ ગાડી ધોઈ નાખે ને પછી આપણે પાલીતાણા પહોંચી જવું. પાલીતાણા રસ્તામાં જો પહોંચી ગયા છે કે ગાડીનો ને એવો અવાજ આવતો હતો, એટલે આપણે વોઇસ રેકોર્ડ કર્યું છે મિત્રો આમાં. ને ત્યારબાદ આપણે જે છે રૂખડ મામા અને સાગરભાઈની બધા છે ત્યાં જવાનું છે, એ શૂટિંગ કરે છે એક જગ્યાએ. ત્યારબાદ આપણે રૂખડ મામા અને સાગરભાઈ પાસે પહોંચી ગયા ને જો તમે આગળ. તો મિત્રો ફાઇનલી આપણે જે છે એ પાલીતાણા પહોંચી ગયા છે અને સાગરભાઈની બધી મળી ગયા. જો સાગરભાઈ જો ગોળાની ઝપટ બોલાવે છે. જો હાલો ભાઈ પ્યાલી ખાવા. હા, અને વિવેકભાઈ જો એ ઝપટ બોલાવે. હા ભાઈ, તમારે કેમ નથી ખાવો? બેરોજગાર. બેરોજગાર. હા ભાઈ, T20 બ્લોગમાં તમે બન્યા રહીજો. તો ભાઈ પ્યાલી સ્પોન્સર બાય વિરેન્દ્ર બ્લોગ 108. હજી 2-3 ગોળા ખાવાના છે, પ્યાલી પચી દી ગોળા ઉપર ફોકસ. તો અહીંયા એમ આવે મેં ખોટ માં ગયા ને. તમારા ભાઈ બ્લોગની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, મને નથી. તો રૂકડવામાં પણ આવી ગયા છે. આવી ગયા ના તો ફોનમાં જ રહે. મિત્રો ફાઇનલી જે છે આપણે પાલીતાણા જે ઘર તરફ જઈએ છીએ, બરાબર. રૂખડ મામાને અને સાગરને બધાને મળી લીધું અને એડવર્ટાઈઝ શૂટ કરવાની હતી, એ કરી લીધી છે. હવે તો ફાઇનલી આપણે જઈએ છીએ ઘર તરફ. દાદીભાઈ પણ આવી ગયા છે. હા, ગોળા ખાવાની કેવી મજા આવી? મેં તો ખાધો જ નતો ભાઈ, માવો ખાધો. ગોળા ખાવાનું જુદા ભાઈ, માવો ખાઈ લીધો એવું જો. હાલો તમને રસ્તા પછી બતાવતા રહ્યો ને બ્લોગ બન્યા.